નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। યુડાયસ પ્લસની વેબસાઇટ પર અપાર આઈડી જનરેટ કરવા માટેના કેટલોક ક્રાઇટેરિયા છે એને હવે ચેન્જ કરવામાં આવે છે। ફક્ત જનરલ પ્રોફાઇલ અપડેટ કરી અને તમે અપાર આઈડી છે એ જનરેટ કરી શકતા હતા, પરંતુ હવે એનો ક્રાઇટેરિયા છે ચેન્જ કરવામાં આવે છે। એ આજના વિડીયોમાં જોવાનું છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો અન્ય તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। યુડાયસ પ્લસ આટલું લખીને સર્ચ કરવાનું છે। એમ પણ તમને આની સીધી લિંક છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો અહીં યુડાયસ પ્લસની વેબસાઇટ પર ક્લિક આપું છું। ત્યાર પછી લોગિન ફોર ઓલ મોડ્યુલ અહીંથી ગુજરાત સિલેક્ટ કરી લો અને ગો બટન પર ક્લિક આપો। ત્યાર પછી તમારો શાળાનો ડાયસ કોડ અને પાસવર્ડ નાખી કેપ્ચા નાખી લોગિન કરી લો। હું એ ઝડપથી લોગિન કરી લઉં છું। ત્યાર પછી અહીં વર્ષ છે આપણું 24-25 પસંદ કરી દો, આને ક્લોઝ આપી દો। હવે અહીં અપાર મોડ્યુલની અંદર તમે જુઓ, અહીંથી હું કોઈ પણ એક ક્લાસ પસંદ કરી દઉં છું। ત્યાર પછી ગો બટન પર ક્લિક આપું છું। અહીં સ્ટુડન્ટ છે એનો મેં જનરલ પ્રોફાઇલ પહેલાં ક્લિયર કરેલી હતી અને જનરેટનું ઓપ્શન અવેલેબલ હતું, પરંતુ અહીં અપાર માટે હવે જનરેટનું ઓપ્શન છે ડિસેબલ કરી દેવામાં આવ્યું છે। કેમ? તો હવે જે ક્રાઇટેરિયા છે એ ચેન્જ થયો છે। તો એના માટે અહીં સ્કૂલ ડેશબોર્ડ પર જવાનું છે। ત્યાર પછી અહીં વ્યૂ એન્ડ મેનેજ પર જવાનું છે। હવે અહીં તમે જુઓ તો આ વિદ્યાર્થીની જનરલ પ્રોફાઇલ છે મેં ક્લિયર કરેલી હતી, કેમ કે મારે એને અપાર આઈડી જનરેટ કરવું હતું, પરંતુ હવે ક્રાઇટેરિયા ચેન્જ થવાના લીધે સ્ટુડન્ટની જનરલ પ્રોફાઇલ આ ત્રણે જીપી, ઈપી અને એફપી ત્રણેય પ્રોફાઇલ ક્લિયર કરેલી હોવી જોઈએ। ત્રણેય ગ્રીન થઈ જશે, ત્યાર પછી તમે અપાર મોડ્યુલની અંદર જે જનરેટનો ઓપ્શન છે એ અવેલેબલ થશે। હવે એક્ઝામ્પલ તરીકે હું તમને અહીં બતાવી દઉં તો અહીં આ વિદ્યાર્થીની છે એના મેં ત્રણ જે પ્રોફાઇલ છે એ ક્લિયર કરી દીધી છે। અહીં કમ્પ્લીટેડનું ઓપ્શન બતાવે છે, તો એને હું અપાર મોડ્યુલની અંદર જઈશ। ત્યાર પછી અહીંથી ક્લાસ પસંદ કરી ગો બટન પર ક્લિક આપું છું અને એ વિદ્યાર્થીને સર્ચ કરી લઉં છું। તો અહીં તમે જુઓ તો એ વિદ્યાર્થીની જે ઓપ્શન છે જનરેટનો એ અપાર આઈડી જનરેટનો ઓપ્શન અવેલેબલ થઈ ગયો છે, એનેબલ થઈ ગયો છે। તો ત્રણ પ્રોફાઇલ ક્લિયર કરેલી હોવી જોઈશે। પ્રોફાઇલ કેવી રીતે તમારે અપડેટ કરવી એનો મેં અગાઉ વિડીયો બનાવેલો છે, એ વિડીયો છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। હવે અપાર આઈડી ક્રાઇટેરિયા શું આપ્યો છે કે અપાર આઈડી જનરેશન માટેનું જે ઓપ્શન છે એને એનેબલ કરવું હોય તો સ્ટુડન્ટની બેઝિક પ્રોફાઇલ અપડેટ હોવી જોઈએ, જે આપણે ઓલરેડી અપડેટ હોય જ છે। ત્યાર પછી સ્ટુડન્ટ શુડ હેવ એ યુનિક પેન નંબર અસાઇન્ડ, એટલે નવા જે તમે એન્ટ્રી કરી હશે નવા વિદ્યાર્થીઓની બાલવાટિકાના હોય કે ધોરણ 1ના હોય, જે ન્યૂ એડમિશન છે એ લોકોની જ્યારે તમે એન્ટ્રી કરો છો ત્યારે તરત એના પેન નંબર જનરેટ થતા નથી, એટલે પેન નંબર જનરેટ થતાં વાર લાગે છે। તો જે વિદ્યાર્થીનો પેન નંબર જનરેટ થયેલો હશે એવા વિદ્યાર્થીઓના જ અપાર આઈડી જનરેટ થઈ શકશે। ત્યાર પછી આધાર ડિટેલ શુડ બી પ્રોવાઇડેડ એન્ડ વેરીફાઈડ, એટલે આધાર ડિટેલ છે એ આધાર કાર્ડ નંબર અને એનું નામ એ પ્રમાણે નાખેલું હોવું જોઈએ તો જ જનરેટ થશે। ત્યાર પછી સ્ટુડન્ટ નેમ ઇન સ્કૂલ રેકોર્ડ એન્ડ નેમ એઝ પર આધાર શુડ બી સેમ, એટલે મેં કીધું એ પ્રમાણે યુડાયસ પ્લસની વેબસાઇટ પર જે પ્રમાણે સ્ટુડન્ટનું નેમ, બર્થ ડેટ અને મેલ ફિમેલ છે એ પ્રમાણે આધાર કાર્ડની અંદર સેમ હોવું જરૂરી છે। ત્યાર પછી મોબાઈલ નંબર શુડ બી અપડેટ ઇન સ્ટુડન્ટ પ્રોફાઇલ, સ્ટુડન્ટ પ્રોફાઇલની અંદર વાલીના મોબાઈલ નંબર, સ્ટુડન્ટનો મોબાઈલ નંબર આપેલો હોવો જોઈશે। ત્યાર પછી છેલ્લો ઓપ્શન મેં તમને અગાઉ હમણાં પહેલા વિડીયોની અંદર જણાવ્યું કે સ્ટુડન્ટ ઓલ ફોર્મ્સ શુડ બી કમ્પ્લીટેડ, એટલે કે જીપી, ઈપી અને એફપી આ ક્લિયર કરી અને ફાઇનલાઇઝ આપેલું હોવું જોઈશે। તો આટલા ક્રાઇટેરિયા કરેલા હશે તો જ પછી અપાર આઈડી તમે જનરેટ કરી શકો છો। આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે। અપાર આઈડી કેવી રીતે બનાવવું, અપાર આઈડી બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની જે બાબતો છે એના મેં વિગતવાર વિડીયો બનાવેલા છે। આ તમામ વિડીયો છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ડિસ્ક્રિપ્શન તમે જોઈ લેશો, ત્યાંથી તમને વિગતવાર વિડીયો પણ મળી રહેશે। વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમામ શિક્ષક મિત્રો સુધી, તમામ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો।